દિયોદર પૂર્ણિમાના દિવસે બાણ માતાજીના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરાઈ. આજે ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દિયોદર ખાતે આવેલ 500 વર્ષ જૂના બાનેશ્વરી માતાજીના મંદિર ખાતે હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચા પાણી ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં અંદાજિત 10,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. દિયોદર ખાતે બિરાજમાન બાણેશ્વરી માતાજીના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. 500 વર્ષ જૂના આ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા છે. વર્ષો જૂના આ મંદિર ખાતે દર પૂનમે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય, જેમાં પાવન દિવસ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી આવ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, કચ્છ, ભુજ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે, જેમાં બાણેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે મંદિરના સંત શ્રી નારાયણદાસ બાપુએ જણાવ્યું કે આ બાણેશ્વરી માતાજીનો ઇતિહાસ અંદાજિત 500 વર્ષ જૂનો છે. અહીં 25 વર્ષ અગાઉ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરને પરમ પૂજ્ય જગજીવનદાસ બાપુએ આ મંદિરને શૂન્યમાંથી સર્જન કર્યું છે. દર પૂનમે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને જેમાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં દર્શન માટે આવ્યા છે. જેમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરમાં દ્વારા ચા પાણી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં અંદાજિત 10,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.